દર્શક મિત્રો નમસ્કાર. મહા ન્યૂઝ લાઈવના કચ્છડો ખેલે ખલક મેં કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હું કૃષ્ણકાંત ભાટિયા. મિત્રો, એમ કહેવાયું છે કે યદि ગીત ન હોતા તો કોઈ કિસી કા મીત ન હોતા. અને એનાથી આગળ વધીને કવિ કહે છે કે પ્યાર નહીં હૈ સુર સે જિસકો वो मूर्ख इंसान नहीं है. દર્શક મિત્રો, સંગીત એટલે ગીત ગાવાની કળા, વાજિંત્ર વગાડવાની કળા અને નૃત્ય કરવાની કળા. આ ત્રણેયનું જે મિશ્રણ છે, જે મનને આનંદ આપે છે, એ સંગીત છે. અને સંગીત એ સ્વર એટલે કે જેને આપણે નોટ્સ કહીએ છીએ, સંગીત એટલે તાલ જેને આપણે રિધમ કહીએ છીએ, અને શબ્દો જેને આપણે લિરિક્સ કહીએ છીએ, એના પર આધારિત એક કળા છે. અને આ જે સંગીત છે એનો ઉલ્લેખ સામવેદમાં પણ છે. સામવેદ એ સંગીતથી મઢેલું છે. તો આજે આપણી વચ્ચે મહા ન્યૂઝના સ્ટુડિયોમાં જાણીતા મ્યુઝિક કમ્પોઝર અને મ્યુઝિક પ્રોડ્યુસર ભાઈ શ્રી કીર્તિભાઈ વરસાણી સંગોષ્ઠી માટે આવ્યા છે. ત્યારે એમનું સ્વાગત છે. કીર્તિભાઈ, તમને અહીં અમે વેલકમ કરીએ છીએ. દર્શક મિત્રો, તેમણે તેમના સંગીતના જાદુને દેશ વિદેશમાં પહોંચાડ્યો છે. તેઓ રીલ્સ પણ બનાવે છે. એમના કેટલાક ગીતો ખૂબ જ લોકપ્રિય થયા છે. આ ગીતોએ યુટ્યુબ પર ધમાલ મચાવી છે. જેમાં ગીતા રબારી સાથે વાલમજી જાઉં વારી, જાવેદ અલી સાથે બડે દિલેર હો બાપા, આદિત્ય ગઢવી સાથે સાચું સગું સાચું નાણું રે, જાહ્નવી જોશી સાથે રસીલી મુરલી સુખ કી ખાન. તેમણે ગુજરાતના ટોપ આર્ટિસ્ટ અને એક્ટરો સાથે કામ કર્યું છે. તેમના ગુજરાતીના ટોપ 19 જેટલા આલ્બમ્સ છે. તેમના તક ધૂમ મ્યુઝિકનું ઉમિયામાં તું મારી માત છે, પૂનમ ગઢવીએ ગાયેલું આ ગીત યુટ્યુબ ઉપર ધૂમ મચાવી રહ્યું છે. તો ચાલો આજે આપણે તેમની સાથે સંગોષ્ઠી કરીએ, તેમની સાથે વાતો કરીએ અને તેમને સંગીતના જે વિવિધ પાસાઓ છે એ પાસાઓ વિશે પૂછીએ. તો કીર્તિભાઈ, તમારી જે સંગીત યાત્રા છે એ સંગીત યાત્રાની શરૂઆત વિશે થોડું કહો. ક્યાંથી શરૂઆત થઈ, કેવી રીતે શરૂ થઈ, એ થોડુંક કહો, અમારા દર્શક મિત્રોને ગમશે. સૌપ્રથમ તો હું મા ન્યૂઝ જમલસિંહજી અને આપનો ખૂબ ખૂબ આભારી છું કે આપે મને અહીં બોલાવ્યો અને આપણે સંગોષ્ઠી માટે તક આપી. આપણે જેમ પૂછ્યું કે સંગીતની યાત્રા વિશે, તો શરૂઆતથી તો સાંભળવાનો તો શોખ હતો, પણ ટિપિકલી એક 1985થી એક આપણે સિરિયસલી સંગીતને લીધું ત્યારે અમારા મણિનગર ગાદી સંસ્થાનના આલ્બમ માટે કલ્યાણજીભાઈ આનંદજીભાઈ સાથે મળવાનું થતું, મારા ફાધર જાદવજીભાઈને, અને એમની સાથે ત્યારે એકદમ ગાઢ પરિચય થયો ને ત્યારથી એમની સાથે પછી વધારે ડાયવર્ઝન થયું મ્યુઝિકમાં અને એક સિરિયસલી એક મ્યુઝિક લીધું. હવે કીર્તિભાઈ, એક નવી ધૂન રચતી વખતે તમારા મનમાં કેવા ભાવ હોય છે? જે નવી ટ્યુન બનાવીએ અને ધૂન રચીએ ત્યારે એક તો ડિપેન્ડ કરે છે કે એનું સિચ્યુએશન શું છે, કે તમે કયા સિચ્યુએશન માટે એ ટ્યુન બનાવી રહ્યા છો. લાઈક ભજન હોય તો એ પ્રાર્થના સ્વરૂપે છે કે આનંદ સ્વરૂપે છે કે આરતી સ્વરૂપે છે. તો એ હિસાબે યા તો તમે ગઝલ બનાવી રહ્યા છો તો એ સેડ ગઝલ છે કે એ સોફ્ટ ગઝલ છે કે લાઇટ ગઝલ છે, એ એના ઉપર ડિપેન્ડ કરે છે, લિરિક્સ ઉપર અને સિચ્યુએશન ઉપર. અને એના ઉપરથી એક રાગ નક્કી થાય કે ભાઈ આ ગાયનો છે તે આ રાગ ઉપર, અથવા તો આ ભજન છે એ આ રાગ ઉપર બનશે. હવે તમે આ સંગીતની કોઈ પાસે ખાસ તાલીમ લીધી? પર્ટિક્યુલરલી ખાસ તાલીમ નહીં, અંદરથી જે આ કર્યું, અને પ્લસ જે અમારા કલ્યાણજીભાઈ આનંદજીભાઈ અને મારા ખાસ મિત્ર વિજુભાઈ શાહ, તેની સાથે
મારું બહુ એકદમ ઘાટ ગુરુ કહીએ કે ફ્રેન્ડ કહીએ વિજુભાઈ, એમની સાથે રહી અને ત્યાંથી બધું ગ્રેબ કરી અને બધું શીખેલું છે. હવે કીર્તિભાઈ, ગીતના શબ્દો છે, તમે જ્યારે કમ્પોઝ કરતા હો ત્યારે તો એ ગીતના શબ્દો પહેલાં આવે છે કે સંગીત પહેલાં આવે છે? આમાં બે વસ્તુ છે. અમુક મ્યુઝિક કમ્પોઝરો છે, જે યંગ કમ્પોઝરો છે, એ પહેલાં ધૂન પ્રિફર કરતા હોય છે કે કાંઈ સૂજે તો ધૂન બનાવે અને પછી જે ગીતકાર હોય એમને કહે કે ભાઈ આ ધૂન ઉપર તમે કાંઈ લખો. મારું પ્રિફરેબલી મને પૂછો તો 80% હું પહેલાં શબ્દ ઉપર જાઉં છું કે પહેલાં મને શબ્દ મળે એના ઉપરથી ટ્યુન બને. 20% એવું બી બને કે હું ડમી શબ્દ લખીને પછી આપણે ગીતકારને કહીએ કે હવે આના ઉપર તમે શબ્દ લખી આપો. પણ જો એક સારું ટ્યુન જોઈએ તો મારા હિસાબે એક પહેલાં જો શબ્દ આવે તો એના ઉપર એક તમે સારી ધૂન બનાવી શકો. કીર્તિભાઈ, 2 દિવસ પહેલાં તમે ભુજમાં એક બહુ સરસ કાર્યક્રમ આપ્યો તકધૂન. એમાં મેં જોયો એને તો ભજનો, તો એ જે ભજનો તમે ત્યાં જે ભજનોનું પરફોર્મન્સ થયું કલાકારો દ્વારા, એને રિમિક્સ કહી શકાય? રિમિક્સ તો નહીં કહી શકાય, કારણ કે એટલું બધું અમે મ્યુઝિકમાં ડાયવર્ઝન નહોતું કર્યું કે આખું આપણું ભજન અથવા તો ધાર્મિક જે એન્વાયરમેન્ટ છે એ આખું બદલી જાય. જેમ કે આપણે ટ્યુન સેમ રાખેલી કે આપણે જૂના ભજનો છે તો એની ઓરિજિનલ કમ્પોઝિશન છે એ ચેન્જ નહોતા કર્યા, રિધમ પેટર્ન ચેન્જ કરી એની, અને જે પાછળ ગિટાર્સ એડ કર્યા, ઇપીઝ એડ કર્યા, જેથી એ એટલા માટે અમે કર્યા કે આપણી યુવા પેઢી જેન્ઝી અમને એ આકર્ષવા માટે જ એ શો કરવાનો. એટલે કંઈક નવું મળે અને નવો શણગારથી આપણા જૂના પ્રાચીન ને અર્વાચીન ભજનો મળે તો લોકોને બી આનંદ આવ્યો અને લોકોએ આપણે બી ખ્યાલ છે કે લોકોએ બહુ પસંદ કર્યું. એમ મને ધ્યાનમાં છે. અને એ જે આપે કાર્યક્રમ કર્યો એમાં અંદાજે કેટલાક ભજન છે એ રજૂ થયા? મેં 50 ભજનોનું લિસ્ટ બનાવેલું, પણ લગભગ અમે 32 થી 33 ભજનો રજૂ કર્યા. હા, અને બહુ નામાંકિત કલાકારો હતા જી એ કાર્યક્રમમાં, કચ્છના, આમ તો ગુજરાતના કહીએ તો ચાલે. હવે કીર્તિભાઈ, આપની મનપસંદ સંગીત શૈલી કઈ છે? ડિપેન્ડ. મેં જેમ આપણે પહેલાં કહ્યું એમ કે મને કાંઈ બી આપો કે કઈ ટાઈપનો આપણે આ ભજન કે કઈ ટાઈપનું આપણે ગીત બનાવવું છે તેના ઉપર આનંદિત, લાઇટ મ્યુઝિક, ગઝલ ટાઈપ કે પ્રાર્થના ટાઈપ, સેડ, એ બધું જે ભગવાનની દયા છે કે એ બધી ટાઈપનું કરી શકીએ. હા, એક વસ્તુ ખરી કે થોડું હટીને કરવા જોઈએ. જે ટિપિકલ આપણું એક પરંપરાગત ચાલ્યું આવતું હોય એનાથી થોડું હટીને કંઈક નવું કરીએ, કંઈક નવો પ્રયોગ કરીએ તો કંઈક નવું ક્રિએશન દેખાશે અને માણસોને થોડું ગમશે. એ ભાવના ઓલવેઝ ખરી. એટલે મારા ટ્યુન્સમાં ઓલવેઝ કંઈક નવીનતા તો હોય. થોડો અધ્યાત્મ તરફ તમારો ઝોક વધારે ખરો ને? મે બી કહી શકાય, કારણ કે મેં જોયું છે એમાં. એટલે હવે કીર્તિભાઈ, સ્ટુડિયોમાં જ્યારે તમે કામ કરતા હો ત્યારે એ કામ કરતી વખતે તમને વધારેમાં વધારે શું ગમે છે? ઇન્વોલ્વમેન્ટ. ત્યારે બધું ભૂલી જવાનું. ક્યાં વાત હે. ફક્ત તમે કામ કરી રહ્યા છો ત્યારે તમારી બાજુમાં તમારો મોબાઈલ નથી, ફક્ત તમે કામ કરી રહ્યા છો, સાથે સિંગર છે, સાથે લિરિક્સિસ્ટ બેઠા છે અને સાથે રેકોર્ડિસ્ટ બેઠા છે. ત્યારે કલાકોના કલાકો નીકળી જાય કાંઈ ખબર નહીં. કામ, દેટ્સ ઇટ. અને એટલે જે કામ છે ને એ બહુ ઉત્તમ કક્ષાનું, બહુ ઉચ્ચ કોટીનું એ કામ થાય. હાજી. હવે કીર્તિભાઈ, તમને પણ ફ્રી ટાઈમ તો મળતો હશે થોડો ઘણો, ત્યારે ફ્રી ટાઈમમાં તમે કયા પ્રકારનું સંગીત સાંભળો છો? યસ, ફ્રી ટાઈમ મે બી ટ્રાવેલ કરતા હોઈએ ત્યારે કે ત્યારે પણ ઓનેસ્ટલી કહીએ તો લગભગ સમજો ને કે સાયકલજી, મુકેશ, ગીતા દત્ત, આપણા પાપાજી, જગજીતસિંહજી, ભૂપિન્દરજી, મુકેશજી, એ ટાઈપના બધા જૂના અને સૂફી અને એ આપ સમજો ને કે 1940s અથવા તો ધ શેડોઝ, એ બધા જે ટાઈપના છે ને એ મતલબ કે જૂનું, એકદમ જૂનું સંગીત. બરાબર છે, બરાબર છે. હવે કોઈ સુગમ સંગીતમાં તમને રસ ખરો કે સુગમ સંગીતમાં કોઈ તમે ધૂન કોઈ બનાવી છે?
હજી સુધી તો બહુ મતલબ એના પર મેં કેન્દ્રિત નથી કર્યું ધ્યાન, પણ યસ ડેફિનેટલી આઈ લવ સુગમ સંગીત. હા, હવે કીર્તિભાઈ, આપણે ફિલ્મી સંગીતની જો વાત કરીએ તો 1960 કે 1970, 65ના જે ગીતો સાંભળીએ એવા ગીતો છે એ આજે શા માટે કમ્પોઝ નથી થતા? કદાચ હું એવું કહીશ કે 2-3 વસ્તુ છે. હા. એના માટે એક વસ્તુ એ છે કે અત્યારે એટલો બધો ફ્લો છે કે એક ક્યારે ગાયનું આવ્યું અને નીકળી ગયું એ ખબર નથી પડતી, અને બીજા દિવસે બીજું ગાયનું, ઘણો બધો ફ્લો છે. એટલે નોટિસ ઘણીવાર નામ બી થાય, અનનોટિસ ઘણા સોંગ્સ બી નીકળી જતા હોય છે. જૂના જે આપણા સંગીત હતા, તો હું એક દાખલો આપીશ, થોડું કદાચ આ લાંબુ હશે. કાંઈ વાંધો નહીં. હા, બિલકુલ. ત્યારે એવું હતું કે જ્યારે રેકોર્ડિંગ થતા ત્યારે મ્યુઝિશિયન્સ સાથે હોય, બધા સિંગર્સો સાથે હોય, એ બધા સાથે મળીને એક સાથે વન ગોમાં ટેક થતો. કોઈ મિસ્ટેક થાય તો ફરીથી રિપીટ કરી, અને બધું મેન્યુઅલી થતું, ડિજિટલાઇઝેશન ન હતું. ત્યારે બધું મેન્યુઅલી જે સંગીત થતું અને સ્પૂલ ઉપર રેકોર્ડ થતું. હવે એમાં છે એક મીઠાશ અલગ હતી, જે સ્પૂલ ઉપર તમે આજે બી સાંભળશો ને, એક ફ્લૂટનો પીસ અમે વગાડીએ ને તો સ્પૂલ ઉપર રેકોર્ડ કરીએ, અને એ જ પીસ અમે અત્યારે જે સિસ્ટમ છે એના ઉપર રેકોર્ડ કરીએ તો એમાં સ્વીટનેસમાં ઘણો ફરક આવી જાય. નંબર 2 હું તમને કહીશ કે એ જે આખું ગ્રુપ એક સાથે બેસતું, હવે એના 4 દિવસ પહેલાં રિહર્સલ્સ કે 5 દિવસ પહેલાં રિહર્સલ્સ થતા સોંગના. ત્યારે સિંગર્સ, મોટા સિંગર્સ હોય કે નાના સિંગર્સ હોય, બધા સિંગર્સ મ્યુઝિક ડાયરેક્ટરના ઘરે 3 દિવસ પહેલાં 2-3 વાર રિહર્સલમાં જતા, અને પછી સીધા આપણે ફાઇનલ ડબિંગમાં જઈએ. અત્યારે લગભગ શું છે કે સિસ્ટમ જ એવી થઈ ગઈ છે કે આપણા બધા ગાયકો સીધા જે દિવસે ડબ હોય ત્યારે આવે, એટલે ટ્યુન પણ લગભગ આપણે ત્યારે સાંભળતા હોય છે. એ ટાઈમે ગીતકાર હાજર રહેતા, જ્યારે ટ્યુન બનતી હોય ત્યારે પ્રોડ્યુસર હાજર હોય, ગીતકાર હાજર હોય, સંગીતકાર હાજર હોય, એમની સાથે ગપસપ થઈ અને પછી ફાઇનલ ટ્યુન બને, ફાઇનલ વર્ડ્સ થાય, એમાં આર્ગ્યુમેન્ટ્સ થાય કે આ જોઈએ, આ ન જોઈએ, આ જોઈએ, આ ન જોઈએ. જ્યારે ડબિંગ થતું હોય ત્યારે સંગીતકારની સાથે ગીતકાર હાજર હોય, ઇવન ફિલ્મના જે અદાકાર હોય ને એ પણ હાજર રહેતા હતા કે એને ખબર પડે કે ભાઈ 3 દિવસ પછી આ મારા ઉપર શૂટ થવાનું છે, તો આ સિંગરે કેવી રીતે ગાયું છે આને, તો એ એક્સપ્રેશન એ ટાઈમે એને સહેલા પડે. આ બધી વસ્તુ જે કમ્બાઈન થઈને જે આવતી હતી ને, એના કારણે આઈ થિંક સો કે એ આખું સ્વીટનેસ અને ઓવર ઓન ધ હોલ આપણે કહીએ ને તો બધા ગાયને એકદમ દિલથી બની જતા હતા. એ મારું એવું બિલીફ છે ને માનવું છે. તમે બિલકુલ સાચા છો. એનું કારણ છે કે એ વખતે ગાયક હોય કે સંગીતકાર હોય, એ જે પોતાનો વર્ક છે ને એને ભક્તિ માનતા. રફીએ એકવાર એમ કહ્યું હતું કે એ ગાના હે ને वो मेरी इबादत है. હા, મોહમ્મદ રફીએ मेरी इबादत है. અને નૌશાદે જ્યારે આ ગીત મન તડપત હરિ દર્શન કો આજ જ્યારે કમ્પોઝ કર્યું ને, ત્યારે એને બધા સાજિદનાઓને સૂચના આપી હતી, કલ પાક હોકે આના યસ સ્ટુડિયોમાં. બસ કોઈ નોનવેજ ખા કે નહીં આના. હા બિલકુલ, પાક હોકે આના. અને પછી એને અને એ ગીત આજે તમે અને હા, એટલે હવે આપે જેમ નૌશાદજીની વાત કરી તો એક એમનો એક એક્ઝામ્પલ આપું, કદાચ આપને એ ગૂગલમાં બી મળશે આપણા જેમ જો હશે તો, કે 1940માં એની ફર્સ્ટ ફિલ્મ આવેલી પ્રેમનગર, એની ફર્સ્ટ ફિલ્મ હતી. હવે એ ફર્સ્ટ ફિલ્મમાં કચ્છી આખું કલ્ચર ઉપર એ ફિલ્મ હતી. તો એના સંગીત માટે નૌશાદજી કચ્છ આવેલા કે કચ્છનું એન્વાયરમેન્ટ ને કચ્છના વાદ્યો શું છે ને કચ્છનું ફોક શું છે, એના માટે કચ્છ આવેલા, અને કચ્છમાંથી એ બધું લઈ અને પછી એને સંગીત એ ફિલ્મનું બનાવ્યું. હવે એમાં એક આપણે જે કાનુડો કાળો કાળો સોંગ છે ને, એમાં એક 1940માં એમણે એ ફિલ્મમાં એક સોંગ લીધેલું છે, અને એમાં જે અમે ભજનમાં પણ એક દોકડ વાપરેલું, જે કચ્છી દોકડ કહેવાય, એમાં એ દોકડે વગાડેલું છે. એટલે એ ટાઈમે સંગીતકારો જે તે વિસ્તારમાં જતા કે જે તે વિસ્તારનું સંગીત બનાવવું હોય તો. હવે કીર્તિભાઈ, પરંપરાગત સંગીત અને આધુનિક સંગીત એ બે વચ્ચે તમે સંતુલન કઈ રીતે કરો છો? હા, જેમ પહેલાં મેં વાત કરી એમ, જે આપણું ફોક મ્યુઝિક છે અથવા તો ભજન છે એ એવરગ્રીન છે, દે આર નેવર ગોઈંગ ટુ ડાય. એ હંમેશા જીવંત રહેવાના છે. અને આજે જે બી સંગીત બની રહ્યા છે ને એ એના ઉપરથી જ સંગીત બને છે. તમે અહીં હિન્દુસ્તાનમાં કહો કે બારે કહો, દે આર ઓલ રિલેટેડ ટુ ધીસ.
એમાં આપણે નવા વાઘા કરીને યંગસ્ટર્સને અને આજના જે ટાઈમ ચાલી રહ્યો છે એ હિસાબે એમને સંગીત ઇલેક્ટ્રોનિક્સ નાખીએ, સાથે સાથે ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ નાખીએ ને એક બનાવીએ, જેથી કરીને એક અલગ જ આખું કંઈક નવું મળે અને બધાને ગમે. એટલે એવી રીતે અમને સંતુલન જાળવવું પડે. કોઈ ખાસ સમય કે ખાસ માહોલ તમને વધુ પ્રેરણા આપે છે? ના, એવું કાંઈ નથી. ક્યારે બી તમે સંગીત તમને ક્યારે બી સૂજી જાય. તમે રસ્તામાં જતા હો તો ગાડીમાં ટાંટો સૂજી જાય. બરાબર છે. કયા સંગીતકારની આપના ઉપર સૌથી વધારે અસર છે? સૌથી પહેલાં તો કહીશ કલ્યાણજી આનંદજી. વાહ, ક્યા વાત હે. અને મારા મિત્ર વિજુષા અને નવસાદજી. હવે આજના સમયમાં જે ટેકનોલોજી છે, બહુ ઘણી બધી ટેકનોલોજી આવી ગઈ, તો એ જે ટેકનોલોજી છે એ સંગીત ઉપર શું અસર કરે છે? ટેકનોલોજીના ફાયદા બહુ છે કે કોઈ એક માણસ ગમે ત્યારે આવીને રેકોર્ડ કરી શકે છે, પ્લસ આપણે રીટેક્સ નથી લેવા પડતા, અથવા બાર ટુ બાર બધું જતું હોય છે. બધા એકસાથે કોઈ અવેલેબલ ના હોય તો એ પછી બીજા દિવસે આવીને એનું કામ કરી જતો હોય. થોડું કામ ઘણું બધું ઇઝી થઈ જાય છે એના કારણે. પણ સાથે મેં જેમ પહેલાં કહ્યું એમ થોડી ડિજિટલાઇઝેશન આવ્યું તો થોડી મીઠાશ તમારી નીકળી જતી હોય છે. એક ટીમ વર્ક જે હોય ને, આપણે 100 જણા સાથે મળીને કામ કરીએ અને જે મજા હોય, આનંદ હોય, મસ્તી હોય, એમાં જે એક વાઇબ્સ ક્રિએટ થતા હોય. ઘણીવાર આમાં ડિજિટલાઇઝેશન એવું બને છે કે જય ગિટાર એના વગાડીને ગયો, હવે એને ખબર નથી કે આમાં તબલા કોણ વગાડવાનું છે અથવા તો આમાં સિતાર કોણ વગાડવાનું છે. એ જ્યારે વાગે, અરે યાર इसमें तो सितार मैंने बजाया, अच्छा इसमें अच्छा जय ने ये गिटार बजाया. એટલે એક ફાયદા બી ઘણા છે અને થોડું આ બી છે. પણ કીર્તિભાઈ, ટેકનોલોજીના લીધે એટલું બધું મળ્યું છે, કમ્પોઝર હોય કે ગાયક હોય, તો એના લીધે તમને એમ લાગતું નથી કે થોડું જે મહેનત કરવી જોઈએ એ મહેનત કરવાનું પ્રમાણ ઘટી ગયું છે? તમે મ્યુઝિક પ્રોડ્યુસરનું કહો તો આઈ ડોન્ટ થિંક કે મહેનત કરવાનું પ્રમાણ ઘટ્યું છે, કારણ કે એમને પ્રોગ્રામિંગ કરવું હોય તો એને સમય તો એટલો જ લાગે છે. હા, પણ ઘણીવાર એવું બને છે કે હવે અત્યારે સેમ્પલ પીસ મળે છે, તો જેમ જૂના જમાનામાં 8 ઢોલક અને 4 તબલાથી જે આપણે રિધમ ડબ કરતા હતા, તો એની જગ્યાએ હવે એ લેયર બધા ઓછા થયા. વાયોલિન્સના આપણે પૂરા 50નું સેક્શન બેસતું હતું, તો હવે તમને કીબોર્ડ્સમાંથી મળે, પણ એ એટલી મીઠાશ નથી. પણ એ બધી વસ્તુ અવેલેબલ થઈ તો એ થોડું કામ ઓછું થયું, પણ સામે જે આપે કીધું ને મીઠાશ નીકળી ગઈ, જે જૂની ગાયનામાં જે મીઠાશ હતી એ પણ હવે વરી રહ્યા છે. હવે પાછું એ ટ્રેન્ડ આવી રહ્યું છે કે લાઈવ વાયોલિન્સ ડબ કરવા, લાઈવ તબલાનું એક લેયર તમે અંદરથી બારેથી પ્રોગ્રામિંગ કરીને નાખો છો, પણ ઉપરાંત એક લેયર, એક પડ આખું વગાડીને બી નાખો. હવે એઆઈ અને ડિજિટલ ટૂલ્સ, એને તમે કઈ રીતે જુઓ છો? ડિજિટલ ટૂલ્સ તો સારા છે, મેં તમને જેમ કીધું, પણ એઆઈમાં યસ મ્યુઝિક પ્રોડ્યુસ કરે છે. તમે બોલો કે આ મને જોઈએ છે, ફલાણું આ ગાયનું મને આવી રીતે રિકમ્પોઝ કરી આપ, બધું કરી આપે છે, પણ જે ફીલ છે ને એ ફીલ નહીં આવે ક્યારે પણ. જે કોઈ એક ગાયનો જે મને થાય છે કે હું કિશોરદાના અવાજમાં મારો ફિટ કરાવો નીકળશે, પણ જે એના ડાયનેમિક્સ જોઈએ, ફેડ ઇન, ફેડ આઉટ, સ્વેલ, એ નહીં આવે. એ ડેફિનેટ છે, એ તો લાઈવમાં જ આવશે. એટલે એમાં જેવું છે કે કમ્પ્યુટર છે તમને કોઈની જન્મપત્રિકા બનાવી દે, હા, બહુ શ્યોર આવે. યસ, પણ જ્યારે ફળાદેશ કેવો હોય ત્યારે એની પાસે જે આ હાર્ટ જોઈએ એ નથી, એટલે એ ન કરી શકે. એના જેવું જ છે. હવે લાઈવ મ્યુઝિક અને ડિજિટલ મ્યુઝિક, એમાં તમને સૌથી વધુ નજીક શું લાગે છે? લાઈવ. ક્યાં વાત હે, ક્યાં વાત હે. હવે સફળતા માટે તાલીમ વધુ જરૂરી છે કે લાગણી? તાલીમ. ક્યાં વાત હે, ક્યાં વાત હે. તમારું મનપસંદ વાદ્ય કયું છે? વાયોલિન. વાયોલિનનું કોઈ ખાસ કારણ? એટલે મેઇન રીઝન એ છે કે નોર્મલી જ્યારે સોંગ વાગતું હોય ને એની પાછળ ઓબ્લિગાડોસ હોય, ઝીણા ઝીણા એ બધી એ જતા હોય એ માણસો. એટલે આઈ મીન જનરલ આપણે નોટિસ ના કરી કે શું વાગી રહ્યું છે, પણ એ એક એવું ઘરેણું છે ને, એ ગાયનાને એકદમ ખીલવી નાખે. હવે મારું માઇન્ડ શરૂઆતથી ત્યાં જ હતું કે આ આવી રીતે શું વગાડી રહ્યા છે, કેવી રીતે એરેન્જરે આને એરેન્જ કર્યું છે ડીપલી.
અને એના ઉપરથી મને એ વાદ્યો ઉપર પ્રેમ થઈ ગયો આખું. અને આઈ લવ વાયોલિન સેક્શન, પૂરા વાયોલિન એકદમ. અને મારા જે સોંગ્સ એમાં એકદમ વાયોલિન સેક્શન ને કોરસના હમિંગ્સ એ ઓબ્લિગેટોઝમાં 100% હોય જ છે. હવે તારવાદ્યો જે છે હા. કોઈ સિતાર હોય કે આ જે વાયોલિન છે એમાંથી નીકળતા સૂર છે હા. એ આટલા બધા મધુર લાગે છે એનું કારણ શું? હા, એ જ છે ને વાઇબ્સ. એના વાઇબ્સ જ આખા અલગ છે. હા, ક્યાં વાત હે, ક્યાં વાત હે, ક્યાં વાત હે. હવે તમે કમ્પોઝ કરેલી, આજ સુધી કમ્પોઝ કરેલી તમારી સૌથી વધુ પ્રિય રચના કઈ? આપણા છોકરાઓ હોય ને, બધા છોકરા આપણે બિલકુલ. એટલા જ વાલા હોય. હા. પણ એક વસ્તુ કહીશ, હા, પણ કોઈક છોકરા પ્રત્યે થોડો વધારે એ કેવા છોકરા પ્રત્યે વધારે પ્રેમ હોય તમને હા. કહું કે કદાચ ભગવાનની મરજી કે જે આપણે કહીએ કે છોકરું થોડું કદાચ નાનું મંદબુદ્ધિ હોય હા. કે અપંગ હોય ને, એના ઉપર આ મા બાપને વધારે પ્રેમ હોય. જે મારો ગાયનો અનનોટિસ જતો હોય ને એ મને વધારે ગમે બરાબર છે. કે ભાઈ આ પબ્લિકમાં નોટિસ નથી થયો પણ આ મારું બેબી છે. એટલે મને એ વધારે ગમે જે ચાલ્યો ન હોય. અરે ક્યાં વાત હે, ક્યાં વાત હે. જેમ હું જ્યારે શિક્ષણ કાર્ય કરતો ત્યારે લાસ્ટ બેન્ચ ઉપર બેઠેલો વિદ્યાર્થીઓની મને વધારે ગમતો. યસ. એ મને બહુ પ્રિય લાગતો. હા. છેલ્લી બેન્ચ ઉપર બેઠો હોય. હા. હવે કીર્તિભાઈ, સવાર કે રાત કે સાંજ સંગીત વધુમાં વધુ કયા સમય વહે છે? આઈ થિંક 24 hours. ઇવન તમે બાથમાં શાવર લઈ રહ્યા હો ત્યારે હા. અથવા તો વોશરૂમમાં હો ને ક્યાં વાત ત્યારે હે. બી તમારું ક્યાં સંગીત વાત હે. 24 hours ક્યાં ઇટ વાત રિમેન્સ ઇન યોર માઇન્ડ. ક્યાં વાત હે, ક્યાં વાત હે. હવે કોઈ ગીત બનાવતી વખતે તમારી જે પ્રોડ્યુસિંગ પ્રોસેસ છે એ કેવી હોય છે? લાઈક ગીત મેં જેમ પહેલાં આપને કીધું કે ગીત એક બનાવ્યું છે તો ફર્સ્ટ તો એનું કયું વાતાવરણ છે એના ઉપર બનાવવું છે. અને સેકન્ડ ડિપેન્ડ ઓન મૂડ હા. કે ક્યારેક મારું ગાયનો બનાવતો હોય તો 10 મિનિટમાં બને, ક્યારેક 4 દિવસ સુધી મુખડો બને જ નહીં, કાંઈ બનાવી આ ઠીક નથી ગલત છે. હા. એના પછી ચાર્જ આપણા જે હોય સંભળાવીએ, જય સાંભળે, બીજા બે સાંભળે કે નહીં નહીં આમાંથી કયું સારું છે, 2-3 ટ્યુન બનાવીએ એની અને પછી વી ડિસાઈડ. તો આ એવું છે કે એક દિવસનું કામ નથી કે 2 ઘડીમાં કે એ બની ગયું. એ ડિપેન્ડ કે ક્યારે ભગવાન કાંઈ સુજાડે ને બની જાય એના ઉપર, એના જેવું છે. એટલે કીર્તિભાઈ, સાહિત્યમાં પણ એવું છે. હું કવિ છું. જી. ઘણીવાર એક પંક્તિ આવે અને ગીત કે ગઝલ પૂરા કરતા મહિનો નીકળી જાય. કરેક્ટ. અને ઘણીવાર એક પંક્તિ આવે તો કદાચ 2 કલાકમાં ગઝલ કે ગીત લખાઈ જાય. એટલે એના જેવું છે. હવે તમે જે રચનાઓ કમ્પોઝ કરો છો એ બધી રચનાઓ રાગ પર આધારિત હોય છે? બધી મારી નહીં, દુનિયાની કોઈ પણ તમે રચના પકડો ને, હા. તમે વેસ્ટર્ન પકડો કે હા. તમે એરેબિક પકડો, તમે આ બાજુની પકડો, ઈસ્ટની પકડો કે વેસ્ટની પકડો, બધી હિન્દુસ્તાની રાગ આધારિત હોય. ક્યાંક ને ક્યાંક હિન્દુસ્તાની રાગ એમાં હોવાનો ને હોવાનો, એના વગર પોસિબલ જ નથી સંગીત. એ મારું માનવું છે. બિલકુલ, તમારું માનવું બિલકુલ સાચું છે. બિલકુલ સાચું છે. તમને કયો રાગ વધુ પ્રિય છે? મને હા, ભેરવી ક્યાં વાત હે. અને હા, યમન. ક્યાં વાત હે. પણ એવું કહેવાય કે ભૈરવીના સુર, યમન ભૈરવીના સુર લાગી જાય ને એકવાર, હા. એટલે પછી બહુ કોઈ એવો મહારથી મ્યુઝિક ડાયરેક્ટર હોય કે ગાયક હોય એ કરી શકે કદાચ, Yeah. પણ એ પછી ભૈરવીમાંથી બીજો રાગ ના. મને લાગે છે Yeah. એ સદાબહાર. Yes. એ સદાબહાર રાગ છે. એ મ્યુઝિક પ્રોડ્યુસર તરીકે આપ માટે સૌથી વધુ અગત્યની બાબત કઈ છે? મેઇન તો ડેડિકેશન છે કે તમે તમારું જે 100% ડેડિકેશન તમે એઝ અ મ્યુઝિક કમ્પોઝર તમે આપો. હા. અને સેકન્ડ થિંગ ડિસિપ્લિન અને પંક્ચ્યુઆલિટી. બરાબર છે. તો હવે આજના બધા જે સિંગરો છે આધુનિક, જે સારા સિંગર, આપણા young singer. યંગ સિંગર, એ કોઈ ડિસિપ્લિન કે એમાં માને છે ખરા? માને છે. હા. અને ધીમે ધીમે એ કેળવાતું પણ જાય છે. હા. અને એટલીસ્ટ મારી પાસે આવે ત્યારે તો ડિસિપ્લિનનો હું ખૂબ જ અને પંક્ચ્યુઆલિટીનો ખૂબ જ હું આગ્રહી છું. ક્યાં વાત હે. ક્યાં વાત. અને એ જરૂરી છે કેરિયરમાં આગળ વધવા માટે. હા, જે કોઈ પણ કાર્ય હોય એમાં જો શિસ્ત, ડિસિપ્લિન ન હોય તો મને લાગે છે એ કાર્ય કદાચ તમે પૂરું કરી જાઓ પણ એમાં તમને જે જોઈએ છે ને એ તમને મળે નહીં. ડિસિપ્લિન, પંક્ચ્યુઆલિટી એ બહુ- અને વિનમ્રતા. હા, વિનમ્રતા તો બહુ મોટું ઘરેલું છે. વિનમ્રતા. માણસનું બહુ મોટું ઘરેલું છે વિનમ્રતા. Yes. અને જો અમુક કક્ષાએ પહોંચ્યા પછી વિનમ્ર ન રહે ને તો એને બહુ તકલીફ થતી હોય છે.
તો એનો કાંઈ ઉપર જવાનો કાંઈ મતલબ જ નથી. હા હા, બિલકુલ બિલકુલ. ગાયક, સંગીતકાર અને ગીતકાર આ ત્રણેય સાથે કામ કરતી વખતે તમે તમારું સંતુલન કઈ રીતે જાળવો છો? યસ. હવે આ એક સવાલ એવો છે હા. કે જેમ કે ગીતકાર એની સાથે એકદમ ટ્યુનિંગ જોઈએ. બરાબર. એકદમ ટ્યુનિંગ એટલે કે ભાઈ આ વર્ડ્સ લખ્યા તો મારા મીટરમાં નથી બેસતા, તો કૃષ્ણકાંતભાઈ મને આ એક વર્ડ આ છે, મને કરેક્ટર 2 નો છે, એના બદલે અઢીનો વર્ડ જોઈએ, પ્રેમ જોઈએ છીએ, પર નથી જોતો, તો એવું કંઈ મને તમે વર્ડ આપો. હા, બરાબર એ એકબીજાનું કોઓપરેશન હોય. હવે જ્યારે ડબિંગ થતો હોય ત્યારે એ જ ગાયક હોય, ઘણીવાર ગાયકને અમુક વર્ડ્સ ઉચ્ચારણમાં બિલકુલ. ચોખ્ખા ક્લીન ના આવતા હોય, ત્યારે ગીતકારની જરૂર પડે કે સર હા. આમાં જરા આ વર્ડ ચેન્જ કરી આપો. હા, બિલકુલ. એટલે મારું કહેવાનું એવું હતું કે જ્યારે ડબિંગ થતો હોય ને ત્યારે ગીતકાર બી જો હાજર હોય, સંગીતકાર હાજર હોય, ગાયક હાજર હોય, પ્રોડ્યુસર હાજર હોય અને અદાકાર હાજર હોય, તો એ ગાયનો એકદમ પરફેક્ટ. કારણ કે ઓન ધ સ્પોટ આપણે ચેન્જ કરવાનું હતું, કારણ કે ભાઈ આ શબ્દ અહીંયા મીટરમાં નથી આવતો, અથવા તો એમનું પ્રોનાઉન્સિએશનમાં થોડું એમને તો કોઓપરેટ એકબીજાનું આખા કોઓપરેશનથી આખું બધું ચાલે. હા, હા. મેં જોયું છે હિન્દીમાં હૈ અને હૈ એ ઉચ્ચારમાં ઘણા બધા ગાયકો ભૂલ કરતા હોય છે. હા. પછી આકારાંત જે છે હા. એમાં પણ ઘણાની ભૂલ થતી હોય છે. પણ જો પ્રોડ્યુસર અથવા તો કમ્પોઝર જો જાગૃત હોય હા. તો મને લાગે છે આવી ભૂલો છે એ ભૂલ ન થાય. હા. હવે આજે સંગીતકારોને હું એમ કહીશ, યંગ મ્યુઝિશિયન્સ, મ્યુઝિક ડાયરેક્ટરોને, કે ખાસ પ્રોનાઉન્સિએશન છે ને એ ખાસ મહત્વનું છે. બરાબર. એક વર્ડ તમારો સમજાવવો જોઈએ. કોઈ એક ચાલુ કરે ને ત્યારે એને 2 વાર સાંભળવું પડે ને વર્ડ, એ નહીં. એ નહીં. જેમ કે જો ઘણી વાર ગાતા હોય તો જો ગ ક્યાં ભૂલ થઈ ગયો, જો ગ કે ગ પાછળ છેલ્લે સમજાવવો જોઈએ. સમજાવવું જોઈએ. ફર્સ્ટ લાઈનનો છેલ્લો વર્ડ અને સેકન્ડ લાઈનનો પહેલો વર્ડ, મારી એ સિદ્ધાંત છે. તમે પહેલી લાઈન જે પૂરી કરો એનો છેલ્લો વર્ડ અને બીજી લાઈન શરૂ થાય એનો પહેલો વર્ડ એકદમ નીટ એન્ડ ક્લીન તમારા હોવા જોઈએ. ક્યાં વાત છે. કોઈ પણ ગાયક માટે સમ ઉપર આવવું એ કેટલું અગત્યનું છે? એકદમ બીટ ઉપર આવવું, બીટ ઉપર. હા, એકદમ અગત્યનું છે. હા, બરાબર છે. કીર્તિભાઈ, તમને ટ્રેન્ડ અનુસાર સંગીત બનાવવું ગમે છે કે તમારી પોતાની કોઈ અલગ સ્ટાઇલ છે? હા, મારી ખુદની સ્ટાઇલ છે, પણ ટ્રેન્ડ અનુસાર એને હું મિક્સ કરીને કદાચ એટલે જ મારા મ્યુઝિક ગમતા હશે બધાને, કે મારી પોતાની સ્ટાઇલ છે, પ્લસ આજે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એમાં પણ થોડું ઘણું કરીને આ એક મિક્સ કરીને કંઈ આપીએ. તમે પોતે ગાઓ છો ખરા? હું સિંગર નથી, પણ એઝ હંમેશા કહેવાય છે કે મ્યુઝિક કમ્પોઝર સિંગર હોય જ છે. સિંગર હોય જ છે. હા, એવરી ટાઈમ મ્યુઝિક કમ્પોઝર સિંગર હોય જ છે. એ ગાતા ના હોય પણ એ સિંગર, કારણ કે એમને સિંગરને શીખવાડવાનું હોય કે એની જગ્યા ક્યાં લેવાની છે, બારીકાઈ ક્યાં આવે છે. એટલે સંગીતકાર પોતે એક સિંગર તો હોય જ છે. એમાં મુરકી ક્યાં આવે છે, હા. એ બધું. તો કીર્તિભાઈ, કોઈ એવું ગીત તમે જે કમ્પોઝ કર્યું હોય, હિન્દી કે ગુજરાતી, એકાદ પંક્તિ જરા? ના, એ રેવા પછી કર. હવે કીર્તિભાઈ, અને બીજું એવી કહીશ, હા, સંગીતકાર હોય છે ને એ સારામાં સારું મિમિક્રી આર્ટિસ્ટ પણ હોય છે. એ બધાની કોપી કરતા જાણતો હોય છે, ભલે પરફોર્મ ના કરતો હોય, પણ એ બધા અદાકારોની, બધા ગાયકોની અવાજમાં ગાઈ શકતો હોય છે, કારણ કે એને બધા પાસે ગવડાવવાનું હોય. બધા પાસે ગવડાવ. બિલકુલ 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 સાચી વાત છે. હવે મ્યુઝિક પ્રોડ્યુસર તરીકે તમારો અત્યાર સુધીનો સૌથી યાદગાર પ્રોજેક્ટ કયો રહ્યો? અમૃતના વધામણા, જે મણિનગર ગાદી સંસ્થાનમાં. અચ્છા, એ થોડું કહેશો એના વિશે થોડું? હા, એ પ્રોજેક્ટ અમે 2018માં કરેલો, અને એમાં ટ્યુન્સ પણ અમારી સમજો ને કે 2 મહિના સુધી કામ ચાલેલું, અને બધા મોટા મોટા ગાયકો એમાં સોનુ નિગમથી કરીને નકાસભાઈ, જાવેદ છે, સદના સરગમ છે, એટલે બધા મોટા મોટા આર્ટિસ્ટોએ ગાયેલું, આદિત્ય છે. તો આઈ થિંક કે એ અમારું આલ્બમ સૌથી સારું હતું, અને બધા સોંગ લગભગ લોકપ્રિય થયેલા. બરાબર છે. હવે કોઈ એવો અનુભવ ખરો તમને કે જેમાંથી તમને શીખવા મળ્યું હોય? ઘણું બધું સમય ઘણું બધું શીખવાડી દે છે. ઘણી બધી આપણે અનુભવના કારણે ઘણા બધા આપણે, એટલે મતલબ કે કોઈનું આપણે એવો નથી કરતા, પણ એક અનુભવ થતા હોય ને એના કારણે એવા કડવા અનુભવ ઘણા થયેલા બી છે, અને એમાંથી ઘણું શીખવા બી મળ્યું છે કે આપણે હવે નેક્સ્ટ ટાઈમ આવી રીતે
આપણે બિહેવ કરવું જોઈએ, કે આપણો વ્યવહાર આવી રીતે હોવો જોઈએ. હવે આમ તો થોડો અઘરો પ્રશ્ન છે, પણ હું પૂછી લઉં કે તમે અત્યાર સુધી જે ગીતો કમ્પોઝ કર્યા એમાં તમારો પ્રિય ગાયક કયો? સાધના સરગમ. સાધના સરગમ, વાહ, ક્યાં વાત હે. અને આપણા જે અત્યારે જે કચ્છના સ્થાનિક કલાકારો છે એ કલાકારોમાંથી આપણે ઘણા બધા કલાકારો મેં એક પૂનમ ગઢવી કે નંદાલ આહિર કે જે કેવા છાંગા આપણા, હા, નંદલાલભાઈ છાંગા, પૂનમ ગઢવી, હા, એ ત્રણેય ફોક સિંગરો છે. હા, અને ત્રણેય એકદમ ગીતા રબારી, હા હા, ગીતાબેન, હા, આ ચારે આપણા ફોક સિંગરો છે અને ચારે સારા છે. પૂનમબેન છે એ અમારી મુક્તજીવન સ્વામી પર મહિલા કોલેજમાં જ અભ્યાસ એમને કર્યો છે, ગ્રેજ્યુએશન ત્યાંથી કર્યું છે અને લગભગ અમારી પાસે તાલીમ લીધી છે અને સી ઇઝ નાઉ ડુઈંગ વેરી ગુડ. એમને આખા ગુજરાતમાં સારા શો મળી રહ્યા છે, યંગ છે અને ખૂબ જ પ્રગતિ અને મહેનતી છે, તો એમને બી સારા શો કરી રહ્યા છે. હવે અત્યારે માની લો કોઈને સંગીત ક્ષેત્રે કે ગાયકી ક્ષેત્રે તાલીમ લેવી હોય તો ભુજમાં એમને તાલીમ મળે એવા સોર્સિસ ખરા? બેઝિક નોલેજ આપણે મળી શકે છે, કે જેમ કે અહીંયા ઘણા બધા ગુરુજનો છે જેઓ બેઝિક જે ક્લાસિકલ છે કે વિશારદના જે ક્લાસીસ છે એ કરાવે છે. હાયર એડવાન્સમાં ડેફિનેટલી આપણે બહાર જવું પડે છે. જી. ક્યાં? અમદાવાદ, રાજકોટ? અમદાવાદ, બોમ્બે યા તો સાઉથમાં આપણે જવું પડે. કીર્તિભાઈ, અલગ અલગ ભાષા કે શૈલી, એ શૈલીના સંગીત સાથે તમે કામ કર્યું છે? અલગ અલગ ભાષા હોય કે અલગ અલગ શૈલી હોય એવા સંગીત સાથે તમે કામ કર્યું છે? હા, એ કામ કરવાનો મોકો બી મળ્યો છે, કે લાઈક સાઉથનું સંગીત હોય કે આ બાજુ કર્ણાટકી હોય, બંગાળનું સંગીત હોય, એ બધા સાથે. અને જ્યારે બી એક ટ્યુન મગજમાં આવે છે ને ત્યારે બી યાર આનું રિધમ આપણે કયું રાખશું, કે થોડું સાઉથ ટાઈપનું રાખશું, તો એ સ્ટાઇલના એના ત્યાં ફોક સાંભળીએ, એની સાથેનું અમે અટેચ થઈએ. અને બીજી એક વાત આપને કહીશ, સારા જે ગાયકો હોય છે ને, મેં પહેલાં આપણે ઉચ્ચારણની વાત થઈ, તો એ સાઉથના બી મલયાલમ ગાશે કે કર્ણાટકી ગાશે કે બંગાળી સોંગ ગાશે કે મરાઠી ગાશે કે ગુજરાતી ગાશે કે હિન્દી ગાશે, પ્રોનાઉન્સિએશન 100% એ જે તે લેંગ્વેજના જશે. એમ નહીં લાગે કે આ નોન ગુજરાતી આ ગાઈ રહ્યો છે કે આ નોન બંગાળી ગાઈ રહ્યો છે. તો એ જ સૌથી મોટી ઓળખ છે ગાયકની. ક્યાં વાત છે. હવે હવેલી સંગીત, તો એ હવેલી સંગીતની જે શૈલી છે અથવા જે ગાયકી છે એ બીજી જે શૈલીઓ છે એનાથી કઈ રીતે જુદી પડે છે? આઈ થિંક ખાસ મને એમાં કંઈ ડિફરન્સ લાગ્યું નહીં, એમાં કે એટલી બધી કાંઈ. બેઝિકલી જે આપણું જે ઇન્ડિયન સંગીત છે, મૂળ તો એમાંથી જ બધું આપણું નીકળેલું છે. પણ હવે જેમ કે અલગ અલગ, જેમ કે કોઈ સંસ્થા હોય તો કેમ અલગ અલગ ફિરકા હોય, એમ અલગ અલગ ડિવિઝન ને અલગ અલગ એક બ્રાન્ચીસ છે. મૂળ સંગીત તો આપણું, યસ, મૂળ સંગીત તો આપણું જ છે, બરાબર છે. ડેફિનેટલી. હવે આપનું કોઈ કમ્પોઝિશન હોય કે આપનું કોઈ ગીત હોય કે આપનું કોઈ સંગીત હોય જેણે આપને ખાસ ઓળખ અપાવી હોય, એ શું છે? આઈ ડોન્ટ થિંક, આ બહુ અઘરો સવાલ છે મારા માટે, પણ મારી પાસે આઈ થિંક એનો કોઈ જવાબ જ નથી. ના, કોઈ પણ હું કવિ છું તો મને પણ એમ લાગે કે આ મારી એવી રચના છે કે જેણે મને જરાક વધારે કાંઈક અપાવ્યું છે, એવું બની શકે એમ. જે આમાં હમણાં ત્યારે ગઝલ બને છે, જે એ કર્યું છે, એ આપ સાંભળ્યું હશે, તો એ મને એ બહુ ગમે છે. અને એટલે ખાસ એટલા માટે જ મેં એફબી ઉપર તમને રિક્વેસ્ટ મોકલાવી. તમે મારા એફબી ફ્રેન્ડ હો તો મને આ બધું જ જે લાભ છે સાંભળવાનું. અને બીજું એક છબી મતવારી તારા મોલીડાની, જે અન્વેષા દત્તા, એ પણ એક નામી સિંગર છે, પણ સી ઇઝ બંગાળી. એને ગુજરાતી એ ભજન ગાયું છે છબી મતવારી, પણ એને લાગે નહીં કે એ બંગાળીએ એક ગુજરાતી ગાયું છે. એ બે મારા સૌથી પ્રિય છે. મને લાગે છે કે ગુજરાતમાં કવ્વાલી એનું બહુ મને લાગે છે સંગીત કે મ્યુઝિકની દ્રષ્ટિએ છે નહીં કાંઈ ગુજરાતમાં વધારે, બહુ ઓછું ચલન છે, બહુ ઓછું. એટલે ઉત્તર પ્રદેશ ને મધ્યપ્રદેશ કે હા કદાચ ત્યાં એનું ચલણ. હવે તમે કોઈ ગુજરાતી ફિલ્મમાં મ્યુઝિક આપ્યું છે? ના, ગુજરાતી ફિલ્મમાં મેં ક્યાંય ઇન્ડિવિજ્યુઅલ મ્યુઝિક નથી આપ્યું. મ્યુઝિક નથી આપ્યું, બરાબર છે. ભવિષ્યમાં કયા પ્રકારના પ્રોજેક્ટ ઉપર કામ કરવાની ઈચ્છા છે? બધી ટાઈપના પ્રોજેક્ટ, પણ ફર્સ્ટ પ્રાયોરિટી એ છે કે સોસાયટી માટે કાંઈ કરવું જોઈએ. ક્યાં વાત છે.
સોસાયટી માટે, સમાજ માટે, લોકો માટે. અને આ જેમ કે આ ભજન જેમિંગનો રાખેલો, તો એવી ટાઈપના ઉપર લાઈવમાં મને એના ઉપર કોન્સન્ટ્રેટ વધારે કરવું છે કે આપણી જે જૂની સંસ્કૃતિઓ છે તો થોડા એના તરફ આપણા યંગસ્ટર્સ વળે, અને જે બે પેઢીઓ વચ્ચે યા ત્રણ પેઢી વચ્ચે જે બી ગેપ છે ને એ ઓછો થાય. એના માટે અમે ઘણીવાર ડૉક્ટર નિમિત ઓઝાના એવી ટાઈપના અમે સ્પીકર્સને કે મોટિવેશનલ સ્પીકર્સને બોલાવીને એવી ટાઈપના અમને અમારા કચ્છિયતમાંથી અમે એવું કરવું છે. લાઈક એટલે મતલબ બધી ટાઈપનું અમને, અને તકદુમ મ્યુઝિકમાં પણ નવા જે પણ કોઈ કલાકાર હોય, ઉગતા કલાકાર હોય, એને પ્લેટફોર્મ આપી એના કમ્પોઝિશન્સ અમે લોડ કરીએ કે એને પણ થોડી ફેમ મળે, એવી ટાઈપનું અમારું વિચાર છે બધો. એમ કહે છે કે વેસ્ટર્ન મ્યુઝિક છે એમાં તમારું માત્ર શરીર ડોલે, અને ભારતીય જે ક્લાસિકલ મ્યુઝિક છે એમાં તમારો હાથમાં ડોલે. યસ 110% સાચું છે. ક્યાં વાત હે. નવા ગાયકો માટે આપ શું ટિપ્સ આપશો? ડિસિપ્લિન, વિનમ્રતા, પંક્ચ્યુઆલિટી, ઓલવેઝ બી ડાઉન ટુ અર્થ. ડાઉન ટુ અર્થ એ બહુ જ મહત્વનું પાસું છે કે તમે જો આકાશમાં જ ઉડ્યા કરો, ડાઉન ટુ અર્થ જો તમારા પગ તો જમીન સાથે જોડાયેલા હોવા જોઈએ. એવરી ટાઈમ એ ભાવના હોવી જોઈએ કે મને કાંઈ શીખવું છે અને સામેવાળી વ્યક્તિ છે ને મારાથી વધારે જાણે છે. એક ભાવના હશે ને સામેવાળી વ્યક્તિ મારાથી વધારે, ભલે એ નહીં જાણતી હોય પણ મારામાં એ ભાવના હશે ને સામેવાળી વ્યક્તિ મારાથી વધારે જાણે છે, તો ડેફિનેટલી એમાંથી હું બે વસ્તુ લઈને જઈશ. કીર્તિભાઈ, આપના જે ચાહકો છે, જે સંગીત પ્રેમીઓ છે, એને શું સંદેશ આપશો? અને બીજું એ પણ આપને કહું કે કદાચ મારા પ્રશ્નોમાં સંગીતની દૃષ્ટિએ કોઈ પ્રશ્ન રહી જતો હોય તો એનો પણ થોડો ઉલ્લેખ કરી અને અમારા દર્શક મિત્રો છે એ દર્શક મિત્રોને આપ કહેશો તો મને ગમશે. ખાસ તો કોઈ ખાસ સંદેશ આપણા તરફથી આપના ચાહકો માટે? બસ જે પ્રેમ મળ્યો છે અમને, અમારા પ્રેક્ષક મિત્રો, ચાહકો અને બધા પાસેથી, એમના માટે હું એમનો ખૂબ ખૂબ આભારી છું. અને જ્યારે બી કંઈક મારું નવું આવે છે ત્યારે એ લોકો વધાવે છે અને ત્યારે દિલને ખૂબ આનંદ થાય કે આપણા મિત્રોને એ ગમ્યું. એ જ મોટી એક આપણે કહીએ ને સેટિસ્ફેક્શન, એક સેટિસ્ફેક્શન થાય, એ જ મારા માટે બહુ મોટી વાત છે. અને સંગીતમાં તો આપણે લગભગ બધું આવરી લીધું, પણ ફરીથી કહીશ કે એક સારા ગાયક માટે એક જે ઉચ્ચારણ અને ક્યાં છોડવું, ક્યાં સ્વેલ આપવું, ક્યાં શ્વાસ છોડવો, એ અને ક્લિક ઉપર જવું એટલે કે તાલ ઉપર તાલ પકડીને ગાવું, એ પ્રોનાઉન્સિએશનમાં મેં આપણે કીધું ફ ન આવે, ફ આવે, ર ના આવે, ર. ક્યાં વાત. એ બધી જે નાની નાની બારીકાઈઓ છે એ બધી સંગીત ગાયક કે બધી શીખવી જોઈએ જો 100% આપણે ગાયક બનીએ તો. બાકી એવું છે કે હું કોઈ ગાયનો કે કોઈ પરફોર્મન્સ કરીશ તો એક સારું એક આપીશ તો પબ્લિકને ગમશે, પણ મને એમાં ખબર છે કે આમાં હું આટલો સુધારો કરીશ ને તો એ થોડું વધારે ગમશે. જેમ કે આપણે કોઈ મીઠાઈ ખાઈએ તો એક પેંડો ખાધો પણ એનાથી વિશેષ બની શકે છે, એ આપને ખબર છે, બિકોઝ કે આપ કંદોઈ છો તો આપને ખબર છે. હવે આપ ગીત લખ્યું, કવિતા લખી તો આપને ખબર છે કે આમાં હું આટલો સુધારો કરીશ તો આનાથી બી સારું જશે. એમ તમે સારું આપવાનો પ્રયત્ન કરો તો આપણા પ્રેક્ષક મિત્રોને વધારે અને આપણા ચાહકોને વધારે ગમશે. તો હંમેશા એ રહેવું જોઈએ કે હું આનાથી શું વિશેષ આપી શકું છું. ધન્યવાદ કીર્તિભાઈ, તમે અમારા મા ન્યૂઝના સ્ટુડિયોમાં કચ્છડો ખેલે ખલક મેં કાર્યક્રમ અંતર્ગત આવ્યા, અમારી સાથે સંગોષ્ઠી કરી, એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. અને દર્શક મિત્રો, આજનો આપણો આ જે એપિસોડ છે એ એપિસોડ એટલે કે 74મો એપિસોડ, અને આવતો એપિસોડ થશે આપણો 75મો એપિસોડ સળંગ. અને મેં તમને કહ્યું ને કે અમારી 100 એપિસોડ તરફની હજી યાત્રા છે, અને 100 એપિસોડ થશે આ કાર્યક્રમના ત્યારે કંઈક નવું એ અમે એમાં કરવા માંગીએ છીએ. તો આજના એપિસોડને આપણે અહીં વિરામ આપીએ છીએ. કૃષ્ણકાંત ભાટિયાને રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય કચ્છ. થેન્ક યુ, આભાર.